Good morning, student. In DBMS previous lecture, we will just start the unit number 6, that is on entity relational model and entity relational diagrams. એમાં આપણે basic terms જે છે related to entity relational model બરાબર એ જોઈતું. Entity કોને કહેવાય? What is attribute and types of attribute, and what is relationship. આજના લેક્ચરમાં બીજી જે અમુક ટર્મ્સ છે એ આપણે સ્ટડી કરી. then after we just move to the ER diagram and its symbol. સ્લાઇડ શેર કરું છું મારી. Okay. Screen is visible to all of you student. Okay. ચલો તો આજનો જે કોન્સેપ્ટ છે that is constraint. Constraint બધાને ખ્યાલ જ છે શું છે. Each and every model specify its own constraint. Constraint are restriction to apply on a data of a database table. આપણે જે યુનિટ નંબર 5 જોયું હતું બરાબર, એમાં પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ, યુનિક કન્સ્ટ્રેન્ટ, નોટ નલ કન્સ્ટ્રેન્ટ, ચેક કન્સ્ટ્રેન્ટ. ક્લિયર? એ કન્સ્ટ્રેન્ટ છે એ શેના માટે હોય છે કે પર્ટિક્યુલર તમે ડેટા જ્યારે ઇન્સર્ટ કરતા હોય ટેબલની અંદર ત્યારે અમુક કન્ડિશન ફોલો કરતો હોય ડેટા. જો એ કન્ડિશન સેટિસ્ફાઈ ન કરે તો એરર આવે. ક્લિયર? એટલે એક પ્રકારનું રિસ્ટ્રિક્શન ડેટા ઉપર, એને કહેવાય કન્સ્ટ્રેન્ટ. ક્લિયર? સો અહીંયા ER મોડેલમાં 3 ટાઈપના કન્સ્ટ્રેન્ટ છે બરાબર. મેપિંગ કાર્ડિનાલિટીઝ, કી કન્સ્ટ્રેન્ટ એન્ડ પાર્ટિસિપેશન કન્સ્ટ્રેન્ટ. ER મોડેલ હું તમને કહું એન્ટિટી રિલેશનલ મોડેલ અથવા તો ER ડાયાગ્રામ એટલે આખું થિયોરિટિકલી વસ્તુ થઈ ગઈ, પ્રેક્ટિકલ નહીં. જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન થાય એ પહેલાનું જે ડોક્યુમેન્ટેશન થાય બરાબર, એ વસ્તુ છે એટલે કે ડેટાનું રિપ્રેઝન્ટેશન. ક્લિયર? ડોક્યુમેન્ટની અંદર પછી એના ઉપરથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે પ્રેક્ટિકલી. સો 3 ટાઈપના કન્સ્ટ્રેન્ટ છે અવેલેબલ છે. ER મોડેલ છે સ્પેસિફાઈ કરે છે મેપિંગ કાર્ડિનાલિટી, કી કન્સ્ટ્રેન્ટ અને પાર્ટિસિપેશન કન્સ્ટ્રેન્ટ. કી કન્સ્ટ્રેન્ટ તો આપને ખ્યાલ જ છે, વેરિયસ કીઝ આર અવેલેબલ ટુ આઈડેન્ટિફાઈ ડેટા યુનિકલી. ક્લિયર? મેપિંગ કાર્ડિનાલિટીઝ એટલે જે બે એન્ટિટી છે એકબીજા સાથે એસોસિએશનમાં હોય, કનેક્શનમાં હોય, તો કઈ રીતે કનેક્શનમાં છે, એક એન્ટિટીના કેટલા રેકોર્ડ બીજી એન્ટિટી સાથે કનેક્ટેડ છે એ રિપ્રેઝન્ટ કરે છે મેપિંગ કાર્ડિનાલિટીઝ. અને પાર્ટિસિપેશન કન્સ્ટ્રેન્ટ એટલે બે જે એન્ટિટી છે એ એકબીજા સાથે કનેક્શનમાં છે, એસોસિએશનમાં છે અથવા તો પાર્ટિસિપેશનમાં છે. બરાબર? ડિટેલમાં આપણે જોઈએ ત્રણેય ટર્મ્સ. Starting from mapping cardinalities. Mapping cardinalities express the number of entity to which another entity can be associated via a relationship set. બે એન્ટિટી વચ્ચે રિલેશનશિપ સેટ એસ્ટાબ્લિશ કરેલો છે એટલે કે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરેલો છે. ક્લિયર? તો મેપિંગ કાર્ડિનાલિટી છે એ શું એક્સપ્રેસ કરે છે? નંબર ઓફ એન્ટિટી. ક્લિયર? એક એન્ટિટી સેટની કેટલી એન્ટિટી છે એ બીજા એન્ટિટી સેટ સાથે કનેક્ટેડ છે એ એક્સપ્રેસ કરે છે મેપિંગ કાર્ડિનાલિટીઝ. મેપિંગ કાર્ડિનાલિટીઝ represent how individual entity of an entity set participate in a relationship set. એટલે કે જે રિલેશન એસ્ટાબ્લિશ કરેલું છે બે એન્ટિટી વચ્ચે, ક્લિયર, એમાં એક એન્ટિટી છે એના બીજા એન્ટિટીના એન્ટિટી સેટ સાથે કઈ રીતે રિલેશનશિપમાં છે, કઈ રીતે એસોસિએટ છે, એ મેપિંગ કાર્ડિનાલિટી છે એ રિપ્રેઝન્ટ કરે છે. Based on mapping cardinality, a binary relationship એટલે બે ટેબલ વચ્ચે, બે એન્ટિટી વચ્ચે રિલેશનશિપ સેટ can be divided into 4 category. 4 કેટેગરી પડે છે મેપિંગ કાર્ડિનાલિટીની. 1-to-1 રિલેશનશિપ એટલે કે એક એન્ટિટી છે એનો એક રેકોર્ડ છે એ બીજી એન્ટિટીના એક જ રેકોર્ડ સાથે કનેક્ટેડ છે, નોટ મોર ધેન ધેટ. 1-to-many એટલે એક એન્ટિટીનું એક કરતા વધારે રેકોર્ડ બીજી એન્ટિટી સાથે કનેક્ટેડ છે. many-to-one એટલે એક એન્ટિટીના ઘણા બધા રેકોર્ડ છે એ બીજી એન્ટિટીના એક જ રેકોર્ડ સાથે કનેક્ટેડ છે. એન્ડ many-to-many રિલેશનશિપ મીન્સ
એક એન્ટિટીના ઘણા બધા રેકોર્ડ છે એ બીજી એન્ટિટીના ઘણા બધા રેકોર્ડ સાથે કનેક્ટેડ છે. વન બાય વન જોઈએ. વન ટુ વન કોને કહેવાય? વન ટુ મેની, મેની ટુ વન એન્ડ મેની ટુ મેની રિલેશનશિપ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વન ટુ વન એ પહેલા આપણે કન્સિડર કરશું. કન્સિડર that there are two entity set A and B participation in relationship set R. એક એન્ટિટી છે A અને બીજી એન્ટિટી છે B અને એની વચ્ચે રિલેશનશિપ છે R. ક્લિયર? સો વન ટુ વન કોને કહેવાય? An entity in A is associated with at most one entity of B and an entity B is associated with at most one entity of A. Then the relationship between A and B entity are called one-to-one relationship. એટલે કે એક A entity છે અને એક B entity છે, તો A નો એક જ રેકોર્ડ B સાથે at most એટલે કે એક જ રેકોર્ડ છે એ B સાથે કનેક્ટ થઈ શકે. ક્લિયર? અને B છે એન્ટિટી, એનો રેકોર્ડ એક જ રેકોર્ડ છે at most one entity of relate with A. એટલે કે A નો એક રેકોર્ડ B સાથે, B નો એક રેકોર્ડ A સાથે, એટલે કે A એન્ટિટી નો એક જ રેકોર્ડ B સાથે કનેક્ટ થઈ શકે, નોટ મોર ધેન ધેટ. અને સેમ B નો A સાથે એક જ રેકોર્ડ કનેક્ટ થઈ શકે. તો બે બાજુથી એક એક રેકોર્ડ જ કનેક્ટ થઈ શકે, તો આવા રિલેશનશિપને કહેવાય વન ટુ વન. ફોર એક્ઝામ્પલ, ઇન બેન્કિંગ સિસ્ટમ કન્સિડર કરો તો એમાં નો મલ્ટિપલ અકાઉન્ટ્સ આર અલાઉડ, એટલે કે મલ્ટિપલ અકાઉન્ટ અલાઉડ ન હોય. નો જોઈન્ટ અકાઉન્ટ અલાઉડ, જોઈન્ટ અકાઉન્ટ છે એટલે કે બે જણા એક સાથે એક અકાઉન્ટ છે ઓન ન કરી શકે એવું હોય. In this situation, one customer can only one account and one account can be associated with only one customer. ક્લિયર? તો જો આવું હોય, મલ્ટિપલ અકાઉન્ટ ન ઓપન કરાવી શકે, એટલે કે કરંટ સેવિંગ એવું ન હોય, જોઈન્ટ અકાઉન્ટ ઓપન ન કરાવી શકે, તો શું થાય કે કસ્ટમર એક જ અકાઉન્ટ છે એ ઓપન કરાવી શકે અને એક કસ્ટમરનું એક જ અકાઉન્ટ હોઈ શકે. તો આવા રિલેશનશિપને તમે વન ટુ વન રિલેશન કહી શકો અને એ તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો. ક્લિયર? સપોઝ A અને B રિલેશનશિપ છે. હવે A ના A1 to A4 આ ચાર રેકોર્ડ છે, B ના B1 to B4 ચાર રેકોર્ડ છે. તો A નો A1 રેકોર્ડ B1 સાથે કનેક્ટેડ છે, તો આ A1 રેકોર્ડ બીજા એક પણ રેકોર્ડ સાથે કનેક્ટેડ નહીં હોય. લાઇકવાઇઝ આ B1 રેકોર્ડ બીજા કોઈ પણ A એન્ટિટીના રેકોર્ડ સાથે કનેક્ટેડ નહીં હોય. એટલે આ રિલેશનશિપ કેવું થયું? વન ટુ વન. ક્લિયર? વન ટુ વન રિલેશનશિપ. Next, one to many. An entity in A is associated with zero or more entity of B and an entity in B associated with at most one entity of A. એનો મતલબ છે કે એન્ટિટી A છે, બરાબર, એનો કોઈ પણ રેકોર્ડ છે એ ઝીરો અથવા તો વધારે કરતા વધારે રેકોર્ડ છે એન્ટિટી B સાથે એસોસિએશનમાં છે. ક્લિયર? અને B છે તો B માંથી A સાથે એક જ કોઈ પણ એક રેકોર્ડ છે, બરાબર, એ એક જ રેકોર્ડ છે એ A સાથે કનેક્ટેડ છે. એટલે આવા રિલેશનશિપને A અને B ના રિલેશનશિપને કેવું કહેવાય? વન ટુ મેની રિલેશનશિપ. વન ટુ મેની રિલેશનશિપમાં શું થશે? તમને કીધું એમ કે કોઈ પણ A, બરાબર, A એન્ટિટીનું કોઈ પણ રેકોર્ડ છે એ ઝીરો અથવા વધારે કરતા, ઝીરો એટલા માટે કે કનેક્ટ નો પણ હોય. ક્લિયર? એવું જરૂરી નથી કે each and every record of A is connected with B or each and every record of B is connected with A. ક્લિયર? ઝીરો અથવા એના કરતા વધારે એન્ટિટી છે એ B સાથે કનેક્ટેડ હોય અને B નો છે એ કોઈ પણ એક જ રેકોર્ડ છે એ A સાથે કનેક્ટેડ હોય. તો આવા રેકોર્ડને કેવું કહેવાય? વન ટુ મેની. એટલે કે A ના ઘણા બધા રેકોર્ડ છે એ કનેક્ટ થઈ શકે B સાથે અને B નો એક જ રેકોર્ડ છે એ કનેક્ટ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, in banking system multiple accounts are allowed but no joint account are allowed. In banking system multiple accounts are allowed but no joint account are allowed. So one customer can have any number of account. ક્લિયર? તો એક કસ્ટમરને જો મલ્ટિપલ અકાઉન્ટ ઓપન કરાવવાના હોય તો ગમે એટલા અકાઉન્ટ ઓપન કરાવી શકે, બટ વન અકાઉન્ટ વિલ હેવ ઓનલી વન કસ્ટમર. તો જે અકાઉન્ટ છે, બરાબર, એની સામે કસ્ટમર છે એ એક જ હશે, બરાબર, પણ કસ્ટમર છે એ ઘણા બધા અકાઉન્ટ છે, સેવિંગ છે, કરંટ છે, એ અકાઉન્ટ છે ઓપન કરાવી શકશે. બટ એક સેવિંગ અકાઉન્ટ છે તો એની સામે એક જ કસ્ટમર હશે.
એક કરંટ અકાઉન્ટ છે તો એની સામે એક જ કસ્ટમર હશે, તો આવી રિલેશનશિપ ને કેવું કહેવાય? વન ટુ મેની. ઓકે, વન ટુ મેની રિલેશનશિપ તમે જોઈ શકો છો. કોઈ પણ એક રેકોર્ડ છે, બરાબર, એ મલ્ટિપલ અહીંયા રેકોર્ડ સાથે કનેક્ટેડ છે, બટ આ બી નો કોઈ એક જ રેકોર્ડ, બી નો જે રિલેશનશિપ બી છે, એન્ટિટી બી છે, બરાબર, એ કોઈ પણ એના એક જ રેકોર્ડ સાથે એસોસિએશનમાં છે. ક્લિયર? વન ટુ મેની એટલે અહીંયા આ રેકોર્ડ છે એ નો, બરાબર, એ મલ્ટિપલ રેકોર્ડ, એક કરતા વધારે અથવા તો 0 કરતા વધારે રેકોર્ડ છે એ બી સાથે એસોસિએશનમાં છે, પણ બી છે એનો એટ મોસ્ટ 1. ક્લિયર? બી નો આ રેકોર્ડ છે તો અહીં આની સાથે કનેક્ટેડ છે, બી2 છે તો એ આની સાથે કનેક્ટેડ છે, બી3 છે એ આની સાથે, આ કોઈ સાથે A2 કનેક્ટેડ નથી. મેં તમને કીધું એમ કે A નો રેકોર્ડ છે 0 અથવા વધારે એન્ટિટી બી ની એન્ટિટી સાથે કનેક્ટેડ હોય. ક્લિયર? તો આવા રિલેશનશિપ ને કેવું કહેવાય? વન ટુ મેની. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક રેકોર્ડ છે એ ઘણા બધા સાથે કનેક્ટેડ છે, એટલે અહીંયા 1 કયો તમે અને અહીંયા કયો મેની. ક્લિયર? વન ટુ મેની સમજાણું ફિગર ઉપરથી? અહીંયા 1 એક રેકોર્ડ છે, ઘણા બધા બી ના રેકોર્ડ સાથે કનેક્ટેડ છે, એટલે અહીંયા રિલેશનશિપ થયું 1 અને અહીંયા થયું મેની. જેમ 1 ટુ 1 જ હતું બે બાજુ, તો અહીંયા થશે 1 ટુ મેની. ચલો, આ બે વસ્તુ સમજાઈ ગઈ, 1 ટુ 1 ને 1 ટુ મેની. જો સમજાઈ ગયું હોય તો આપણે મેની ટુ 1 અને મેની ટુ મેની ઉપર ટ્રાન્સફર થાય. આ બે વસ્તુ સમજાઈ ગયું, કાર્ડિનાલિટી, રિલેશનશિપ 1 ટુ 1 અને 1 ટુ મેની. આ બે સમજાઈ ગયું હોય તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ઓકે, ક્લિયર, ક્લિયર, યસ. ઓકે, okay then. Chalo, move to the many to one relationship. Now many to one relationship ma one to many no reverse thase. An entity in A is associated at most one entity of B, and an entity in B is associated with 0 or more entity of A. Then the relationship between A and B are called many to one relationship. ઓના કરતા reverse થઈ જશે, બરાબર? one to many હતું, એના કરતા many to 1 છે, એટલે A છે, બરાબર, એ B ના કોઈ એક રેકોર્ડ સાથે જ કનેક્ટેડ હશે, પણ B છે એ A ના ઘણા બધા રેકોર્ડ સાથે કનેક્ટેડ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઇન બેન્કિંગ સિસ્ટમ નો મલ્ટિપલ અકાઉન્ટ આર અલાઉડ. મલ્ટિપલ અકાઉન્ટ અલાઉડ નથી, બટ જોઈન્ટ અકાઉન્ટ આર અલાઉડ. જોઈન્ટ અકાઉન્ટ છે એ અલાઉડ છે. સો વન કસ્ટમર કેન હેવ ઓનલી વન અકાઉન્ટ. મલ્ટિપલ અકાઉન્ટ અલાઉડ નથી, એટલે એક કસ્ટમરને એક જ અકાઉન્ટ હોય, બટ વન અકાઉન્ટ કેન બી એસોસિએટેડ વિથ એની નંબર ઓફ કસ્ટમર. ક્લિયર? એક અકાઉન્ટ છે એક કરતા વધારે કસ્ટમર સાથે એસોસિએશનમાં હોઈ શકે, બીકોઝ જોઈન્ટ અકાઉન્ટ આર અલાઉડ. તો અકાઉન્ટ એવું બની શકે કે અકાઉન્ટ A01 ને A02 છે, સોરી A01 છે, ધેટ ઇઝ ઓન બાય 2 કસ્ટમર. ક્લિયર? જોઈન્ટ અકાઉન્ટ અલાઉડ છે એટલે બે કસ્ટમર પાસે સેમ અકાઉન્ટ હોઈ શકે, પણ એક કસ્ટમરનું એક જ અકાઉન્ટ હોય, બીકોઝ મલ્ટિપલ અકાઉન્ટ્સ આર નોટ અલાઉડ. હવે થ્રુ ફિગર સમજીએ મેની ટુ વન. ઓકે, મેની ટુ વન મીન્સ એ રિલેશનશિપ નો કોઈ પણ એક જ રેકોર્ડ છે, બરાબર, ઈ બી સાથે કનેક્ટેડ હોય. અહીંયા તમે જો A1 કનેક્ટેડ વિથ B1, A2 કનેક્ટેડ વિથ B1, A3 connected with B3, A4 connected with B3, but the record of B entity is multiple connection with A. અહીંયા તમે જુઓ તો B1 રેકોર્ડ બે રેકોર્ડ સાથે કનેક્ટેડ છે, B3 છે એ પણ બે રેકોર્ડ સાથે કનેક્ટેડ છે, એટલે આ બાજુ A છે એ B સાથે કોઈ પણ એક જ રેકોર્ડ કનેક્ટેડ હશે, અને B રિલેશનશિપ, આ B એન્ટિટી સેટ છે એના મલ્ટિપલ રેકોર્ડ છે એ એક રેકોર્ડ મલ્ટિપલ રેકોર્ડ સાથે કનેક્ટેડ હશે, એટલે આ થયું મેની ટુ વન. અહીંયા A1 અને A2 એટલે મેની રેકોર્ડ્સ કનેક્ટેડ વિથ વન રેકોર્ડ, એટલે મેની ટુ વન રિલેશનશિપ. ક્લિયર? મેની રેકોર્ડ કનેક્ટેડ વિથ ઓનલી વન રેકોર્ડ. સપોઝ કે આ B1 કસ્ટમર છે, આ B1 અકાઉન્ટ છે, અને અહીંયા A1 અને A2 બે કસ્ટમર છે, એનું એક જ અકાઉન્ટ છે. ક્લિયર? જોઈન્ટ અકાઉન્ટ અલાઉડ છે પણ મલ્ટિપલ અલાઉડ નથી, તો એને કહેવાય મેની ટુ વન રિલેશનશિપ. હવે જો બે મલ્ટિપલ અકાઉન્ટ ને જોઈન્ટ અકાઉન્ટ બે અલાઉડ હોય તો કસ્ટમરના મલ્ટિપલ અકાઉન્ટ પણ હોઈ શકે અને જોઈન્ટ અકાઉન્ટ પણ હોઈ શકે, તો એવા રિલેશનને મેની ટુ મેની કહેવાય. લાઈક an entity in A is associated with 0 or more entity of B,
and an entity in B is associated with 0 or more entity of A, then the relationship between A and B are called many to many relationship. Many to many એટલે A ના મલ્ટીપલ રેકોર્ડ છે B સાથે કનેક્ટેડ હોઈ શકે અને B ના પણ મલ્ટીપલ રેકોર્ડ A સાથે કનેક્ટેડ હોઈ શકે, તો એને many to many કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઇન બેન્કિંગ સિસ્ટમ multiple account as well as joint account both are allowed. બે વસ્તુ allowed હોય. In this situation, one customer can have any number of account and one account can be associated with any number of customer. Likewise, તમે જોઈ શકો છો A1 A2 A1 છે એ B1 સાથે પણ કનેક્ટેડ છે અને A1 છે એ B2 સાથે પણ કનેક્ટેડ છે. ક્લિયર? A2 છે એ B1 સાથે પણ કનેક્ટેડ છે અને અહીંયા જો A3 B3 સાથે પણ કનેક્ટેડ છે અને A4 B3 સાથે. અહીંયા many record connected with only one અને આ બાજુ જોવો કે many record connected with only A1 એટલે B1 B2 A1 સાથે કનેક્ટેડ એટલે બે બાજુ many to one થાય છે અને આ બાજુ પણ many to one થાય છે. ક્લિયર? આ બાજુ જો મલ્ટીપલ રેકોર્ડ કનેક્ટેડ વિથ ઓન્લી વન અથવા તો કનેક્ટેડ વિથ મોર ધેન વન. ક્લિયર? તો બે બાજુ છે એ રેકોર્ડ જોઈન્ટ અકાઉન્ટ અલાઉડ છે, મલ્ટીપલ અકાઉન્ટ અલાઉડ છે, તો તમે મેની ટુ મેની રિલેશનશિપ છે એ એસ્ટાબ્લિશ કરી શકો કોઈ પણ બે એન્ટિટી વચ્ચે. ચલો, આમાં કઈ ને કઈ ડાઉટ કાર્ડિનાલિટી કન્સ્ટ્રેન્ટમાં? વન ટુ વન, વન ટુ મેની, મેની ટુ વન અને મેની ટુ મેની. એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ સ્ટુડન્ટ? જો સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. એક્ઝામમાં કાર્ડિનાલિટી કન્સ્ટ્રેન્ટ 2 અથવા 3 માર્કમાં ઘણી વખત પૂછાય છે. ક્લિયર? ઓકે, સો નેક્સ્ટ જે કન્સ્ટ્રેન્ટ છે ધેટ ઇઝ કી કન્સ્ટ્રેન્ટ. કી કન્સ્ટ્રેન્ટ તમને બધાને ખ્યાલ જ છે. each and every entity in entity set is different from one another. There are must be some way to uniquely identify an entity within an entity set. For this purpose, many keys have been defined like super key, candidate key, primary key and alternate key. આ કી ઓલરેડી આપણે આગળ ભણી જ ગયા છીએ. અત્યારે હું ક્વિક રિવાઇઝ કરાવી દઉં. એન્ટિટી સેટમાં એટલે કે ટેબલમાં એક એવી કોલમ, એક એવું એટ્રીબ્યુટ હોવું જોઈએ કે જેની મદદથી આપણે બધા જ રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ અથવા તો બધા એન્ટિટી સેટને યુનિકલી એકબીજાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો એના માટે ઘણી બધી કી કન્સ્ટ્રેન્ટ છે એ આપણે યુઝ કરવું પડે. સુપર કી એટલે શું થાય? set of one or more attribute that allow to identify each entity uniquely in the entity set. Means કે સપોઝ અકાઉન્ટ નંબર છે એનાથી તમે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકતા હોય ડેટાને અકાઉન્ટના, તો અકાઉન્ટ નંબર બેલેન્સ એનો સેટ તમે ક્રિએટ કરો તો એનાથી તો પણ યુનિક, એનાથી એ સેટથી પણ તમે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો. ક્લિયર? તો એ બધા સેટને તમે સુપર કી કહી શકો. નાઉ કેન્ડિડેટ કી. કેન્ડિડેટ કી એટલે શું થાય? કોઈ પણ એક એવો રેકોર્ડ ઇનફ છે ટુ આઈડેન્ટિફાઈ ઈચ એન્ડ એવરી એન્ટિટી સેટ યુનિકલી. ક્લિયર? તો એવા સેટને કેન્ડિડેટ કી કહેવાય. એવી કી છે એને કેન્ડિડેટ કી કહેવાય. કઈ રીતે? સપોઝ કે 3 થી 4 તમે સેટ બનાવો છો, એના કરતા એક જ સેટ, સપોઝ કે અકાઉન્ટ ટેબલ છે એમાં અકાઉન્ટ નંબર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઈચ એન્ડ એવરી ટપલ uniquely, so you just define account number as a key constraint. તો એવી key constraint ને candidate key કહેવાય. minimal set of super key. primary key બધાને ખ્યાલ જ છે, બરાબર? primary key one type of candidate key તમે કહી શકો, that is chosen by database designer to identify each entity uniquely in entity set. Clear? Primary key છે એવી પ્રકારની કી છે that is chosen by database administrator to identify each and every tuple uniquely in entity. Alternate key જે કી primary key નથી, બરાબર? એના સિવાયની જે બીજી કી છે કે જેની મદદથી તમે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો ડેટાને, તો એને અલ્ટરનેટ કી કહેવાય. ક્લિયર? જેમ સુપર કીમાં કીધું કે 3 થી 4 સેટ છે જેની મદદથી તમે ડેટા યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર? તો એક કી છે, બરાબર, ધેટ ઇઝ chosen by database designer, એને તમે પ્રાઇમરી કી કહો, તો બાકીની જે કી છે જેનાથી યુનિકલી આઈડેન્ટિફાઈ તમે કરો છો ડેટા, એને અલ્ટરનેટ કી કહી શકાય. ક્લિયર? અલ્ટરનેટ એટલે પ્રાઇમરી કીની અલ્ટરમાં, પ્રાઇમરી કી યુઝ ન કરો તો અલ્ટરનેટ કી યુઝ કરી શકો ટુ
define each and every entity set uniquely. ક્લિયર? આ એકવાર આપણે રિવાઇઝ થઈ જ ગયું છે એટલે એક વખત ખાલી મેં ક્વિક સમજાવી દીધું કે સુપર કી, કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી અને અલ્ટરનેટ કી કોને કહેવાય. નેક્સ્ટ પાર્ટિસિપેશન કન્સ્ટ્રેન્ટ. પાર્ટિસિપેશન તમને ખ્યાલ જ છે કે ભાઈ બે એન્ટિટી વચ્ચે રિલેશનશિપ હોય બરાબર, તો એવું કહેવાય કે વન એન્ટિટી ઇઝ પાર્ટિસિપેશન in another entity. The association between two entity set is referred to as participation. Clear? Association क्यों, relationship क्यों, connection क्यों અથવા પાર્ટિસિપેશન ક્યો, એ બધી વસ્તુ સેમ જ થશે. અહીં આપણે ER ડાયાગ્રામમાં સિમ્બોલિકલી જ્યારે ડિફાઇન કરશું ત્યારે એ બે રિલેશનશિપ છે બરાબર, એને પાર્ટિસિપેશન કહેશું. ફોર એક્ઝામ્પલ, ટુ એન્ટિટી સેટ કસ્ટમર એન્ડ લોન પાર્ટિસિપેટ ઇન અ રિલેશનશિપ સેટ બોરોવર. ક્લિયર? હવે બે રિલેશનશિપ છે એમાં એક લોન અને કસ્ટમર બરાબર, બે રિલેશનશિપ છે, બે એન્ટિટી છે અને એની વચ્ચે રિલેશનશિપ છે બોરોવર. ક્લિયર? એવું આપણે કન્સિડર કરી કે ભાઈ એક કસ્ટમર છે ધેટ ઇઝ બોરો ધ લોન. ક્લિયર? કસ્ટમર બોરો ધ લોન એટલે કસ્ટમર અને લોન બે એન્ટિટી છે અને બોરોવર છે રિલેશનશિપ છે. તો ટોટલ પાર્ટિસિપેશન એના બે ટાઈપ છે, ટોટલ પાર્ટિસિપેશન અને પાર્શિયલ પાર્ટિસિપેશન. હવે ટોટલ પાર્ટિસિપેશન કોને કહેવાય કે જ્યારે કોઈ કસ્ટમર છે બરાબર એ બીજા એન્ટિટી સાથે ટોટલી પાર્ટિસિપેશનમાં હોય. ટોટલી પાર્ટિસિપેશન એટલે શું થાય કે એના બધા જ રેકોર્ડ છે બરાબર એ બીજા રેકોર્ડ સાથે કનેક્ટેડ હોય. ક્લિયર? સપોઝ અહીંયા તમે કહો કસ્ટમર અને લોન, જો બધા કસ્ટમરે લોન લીધી હોય બરાબર તો કસ્ટમર અને લોન ના બધા રેકોર્ડ છે એ કનેક્ટેડ હોય, પણ એવું જરૂરી નથી. ક્લિયર? કસ્ટમર સાથે અમુક કસ્ટમર એવા પણ હોય કે જેણે લોન ન લીધી હોય. ક્લિયર? આ વસ્તુ સમજાય છે? તો કસ્ટમર અને લોન આ બે વચ્ચે રિલેશનશિપ છે એ ટોટલ પાર્ટિસિપેશનમાં પણ તમે દર્શાવી શકો અને પાર્શિયલ પાર્ટિસિપેશનમાં. અમુક કસ્ટમર એવા છે જેણે લોન નથી લીધી તો એવા રિલેશનશિપને તમે પાર્શિયલ પાર્ટિસિપેશન કહી શકો. એવા પાર્ટિસિપેશનને તમે પાર્શિયલી પાર્ટિસિપેશન કહી શકો. જો બધા જ કસ્ટમરે લોન લીધી હોય સો ઈચ એન્ડ એવરી કસ્ટમર ટેબલ ઇઝ કનેક્ટેડ વિથ લોન એન્ટિટી રેકોર્ડ. બરાબર? કસ્ટમરના બધા રેકોર્ડ લોન સાથે કનેક્ટેડ હોય તો તમે ટોટલ પાર્ટિસિપેશન કહી શકો. જો બધા કનેક્ટેડ ન હોય તો એવા પાર્ટિસિપેશનને પાર્શિયલ પાર્ટિસિપેશન કહેવાય. ચલો આમાં કોઈને કઈ ડાઉટ? ટોટલ પાર્ટિસિપેશન એન્ડ પાર્શિયલ પાર્ટિસિપેશન ડેફિનેશન અહીંયા નથી આપેલી, મટીરીયલમાં તમને પ્રોવાઈડ કરી દઈશ. ચલો આ ત્રણ કન્સ્ટ્રેન્ટ જે યુઝ થાય છે એન્ટિટી રિલેશન મોડેલમાં બરાબર, કી કન્સ્ટ્રેન્ટ છે, કાર્ડિનાલિટી કન્સ્ટ્રેન્ટ છે અને પાર્ટિસિપેશન કન્સ્ટ્રેન્ટ છે, એ અહીંયા ઓવર થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, otherwise we move to the next topic. Okay, most of student type clear, so we just move to the next topic, that is ER diagram and its symbol. This question is most IMP as per your final exam. દરેક એક્ઝામમાં આ ક્વેશ્ચન 3 માર્ક અથવા 4 માર્કમાં હશે જ. ક્લિયર? ER diagram and its symbol. ER diagram ની ડેફિનેશન આપો, એના બેઝિક કયા સિમ્બોલ છે એ તમે એક્સપ્લેન કરો. ક્લિયર? An entity relationship diagram is a graphical representation of the overall logical structure of the database. ER diagram છે શું પહેલા તો? Clear? An entity relationship એટલે કે શોર્ટમાં ER diagram is a graphical representation of overall logical structure of the database. જે entity relational model છે બરાબર, જે આખું સ્ટ્રક્ચર લોજિકલી રિપ્રેઝન્ટ કરે છે in terms of entity એટલે કે ટેબલ્સ બરાબર, એની રિલેશનશિપ અને એની વચ્ચેનું ડેટા બરાબર, ડેટા અને એની વચ્ચેનું રિલેશનશિપ એ ટેબલ્સની ફોર્મમાં એન્ટિટી રિલેશનલ મોડેલની અંદર ફોર્મ થાય છે. બટ ER ડાયાગ્રામની અંદર સિમ્બોલિકલી ગ્રાફિકલી ફોર્મ થશે એ જ વસ્તુ. ગ્રાફિકલી આપણે બે ટેબલ એટલે કે બે એન્ટિટી અને એની વચ્ચે રિલેશનશિપ છે એ ડિસ્પ્લે કરશું. અત્યાર સુધી આપણે એમ જોયું હતું કે એક કસ્ટમર ટેબલ છે બરાબર, એ અકાઉન્ટ ટેબલ સાથે રિલેટ છે, રિલેશનમાં છે બરાબર, તો એ ટેબલ થી રિપ્રેઝન્ટેશન કરતા હતા. હવે આપણે સિમ્બોલિકલી એ જ વસ્તુ રિપ્રેઝન્ટ કરશું. જે એન્ટિટી રિલેશનલ મોડેલ છે એને ER ડાયાગ્રામમાં કન્વર્ટ કરશું. Clear? So ER diagram is a graphical representation of the overall logical structure of the database.
ER diagram are simple and clear. They do not include any implementation detail. ER diagram में कहीं implementation detail नहीं आवे. Any non-technical user can also understand data requirement of an organization representation by ER diagram. જો graphically, symbolically define કરેલું હશે organization ની requirement તો કોઈ પણ non-technical user હશે એ પણ સમજી શકશે. ક્લિયર? કારણ કે ટેબલની લેંગ્વેજમાં ફિલ્ડમાં ડેટા ટાઈપ સાઇઝ એવું બધું લખેલું હોય તો ઘણા નોન ટેકનિકલ પર્સનને નો ખબર પડે પણ સિમ્બોલિકલી હશે આખો ડાયાગ્રામ ડ્રો કરેલો છે તો એના ઉપરથી નોન ટેકનિકલ પર્સન હશે એ પણ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશે each and every requirement. Also, we can easily map entity relational model to ER diagram, which is the most widely used implementation model. Clear? અત્યારે તમે ડેટાબેઝ કન્સિડર કરો તો એમાં મોસ્ટ વાઇડલી જે યુઝડ ડેટા મોડલ છે that is relational data model. તો એને ઇઝીલી આપણે ER ડાયાગ્રામમાં કન્વર્ટ કરી શકીએ. ચલો now we just move to the entity relationship એટલે કે ER diagram symbol, basic symbol. Okay, the basic notation used in ER diagram to represent entity set, attribute and relationship are in below table. તમે જોઈ શકો છો આ જે સિમ્બોલ છે એને તમે ઓવલ કયો અથવા તો એલિપ્સ કહી શકો, બરાબર? જે ઇંડાકાર દેખાય છે that is shows different attribute. તમારે attribute define કરવા હોય સિમ્બોલિકલી તો આવો સિમ્બોલ આવશે. then after shows entity set. આ જે સિમ્બોલ છે રેક્ટેંગલ નો, એ રેક્ટેંગલ સિમ્બોલ થી તમે એન્ટિટી સેટ છે એને ડિફાઇન કરી શકો એટલે કે ટેબલ, બરાબર? સપોઝ અકાઉન્ટ નામનું ટેબલ છે તો તમે એને આ રીતના સિમ્બોલમાં અકાઉન્ટ લખી અને રિપ્રેઝન્ટ કરી શકો. then ડાયમંડ સિમ્બોલ આ રીતનું shows relationship among entity set. ક્લિયર? બે એન્ટિટી વચ્ચે રિલેશનશિપ દેખાડવું હોય તો આ રીતનો ડાયમંડ શેપ આવશે. then link entity set and to attribute and entity set to relationship. હવે આ એટ્રીબ્યુટ ને એન્ટિટી સાથે અને આ રિલેશનશિપ ને એન્ટિટી સાથે કનેક્ટ કરવામાં આ લાઈન છે એ યુઝ થશે. These are the basic notation and symbol to represent ER diagram. એક ellipse એટલે કે all symbol represent attribute, rectangle symbol to represent entity, diamond symbol to represent relationship અને relationship અને entity, relationship અને entity અને attribute એને કનેક્ટ કરવા માટે લાઈન. ક્લિયર? આ ચાર બેઝિક સિમ્બોલ છે એ યાદ રાખવાના રહેશે. નાઉ જે બીજા સિમ્બોલ છે અધર સિમ્બોલ ધેટ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ER ડાયાગ્રામ રિપ્રેઝન્ટ મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ. આ રીતે ડબલ એલિપ્સ આવશે તો મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ થશે. મેં તમને કીધું હતું કે એક એવો એટ્રીબ્યુટ હોય કે જેને સબ પાર્ટમાં ડિવાઈડ કરી શકાય અથવા તો એને મલ્ટીપલ વેલ્યુ એમાં ઇન્સર્ટ કરી શકાય, બરાબર? સિંગલ વેલ્યુ અને મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ આપણે જોયું. એક એવો એટ્રીબ્યુટ છે જેમાં મલ્ટીપલ વેલ્યુ ઇન્સર્ટ કરી શકો એને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો, મલ્ટી વેલ્યુ. પછી રિપ્રેઝન્ટ ડિરાઇવ એટ્રીબ્યુટ. આપણે બે એજ અને બર્થ ડેટ, બરાબર? તો બર્થ ડેટ ઉપરથી આપણે એજ ડિરાઇવ કરી તો એવા એટ્રીબ્યુટને તમે આ રીતે ડોટ 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 વાળું એલિપ્સ છે એનાથી રિપ્રેઝન્ટ કરી શકો. પછી રિપ્રેઝન્ટ ટોટલ પાર્ટિસિપેશન ઓફ એન્ટિટી. ક્લિયર? ટોટલ પાર્ટિસિપેશન કીધું હતું તો એ ડબલ લાઈન થી તમે રિપ્રેઝન્ટ કરી શકો. રિપ્રેઝન્ટ કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ. કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ એટલે કેવા એટ્રીબ્યુટ થાય જેને સબ પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. તો આ મેઇન એટ્રીબ્યુટ થયો, આ એના સબ એટ્રીબ્યુટ થયા, તો એ તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો. then after represent key attribute, single value attribute. key attribute છે તો કોઈ પણ એટ્રીબ્યુટ નું નામ લખી અને નીચે ડેશ કરશો એટલે આપણે ખબર પડે કે આ કી એટ્રીબ્યુટ છે. આની મદદથી આપણે બીજા બધા એટ્રીબ્યુટ ને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકશું એન્ટિટીમાં. ક્લિયર? સો these are the other symbol. તમને એક્ઝામમાં પૂછાય તો આ બેઝિક સિમ્બોલ જ તમારે યાદ રાખવાના છે, એન્ટિટી, એટ્રીબ્યુટ, ડાયમંડ અને લાઈન. ચલો નેક્સ્ટ કાર્ડિનાલિટી કન્સ્ટ્રેન્ટ છે એટલે કે વન ટુ વન રિલેશનશિપ, વન ટુ મેની, મેની ટુ વન, મેની ટુ મેની. તો એને તમે આ રીતે બાય યુઝિંગ એરોઝ ડિફાઇન કરી શકો. કન્સિડર કરો કે આ જે આ ચોરસ છે, બરાબર? ઈ તમે રેક્ટેંગલ કન્સિડર કરજો, આ ડાયમંડ છે અને આ લાઈન છે. તો વન ટુ વન રિલેશનશિપમાં બે બાજુ આ રીતે એરો વાળી લાઈન આવશે. ક્લિયર? સિમ્પલી આ બે એન્ટિટી છે એને હું કનેક્ટ કરું છું રિલેશનશિપ સાથે. તો વન ટુ વન માં બે રીતે બે બાજુ એરો આવશે. વન ટુ મેની છે તો એમાં એક બાજુ આવો એરો આવશે અને એક બાજુ એમને સ્ટ્રેટ લાઈન આવશે. મેની ટુ વન છે તો એક બાજુ મેની જે એની બાજુ સ્ટ્રેટ લાઈન અને અહીંયા આ રીતનો એરો આવશે. મેની ટુ મેની હશે તો બે બાજુ સ્ટ્રેટ લાઈન આવશે. ક્લિયર? તો આ રીતે કાર્ડિનાલિટી કન્સ્ટ્રેન્ટ પણ તમે સિમ્બોલિકલી આ રીતે બાય યુઝિંગ ડિફરન્ટ એરો અથવા તો સ્ટ્રેટ લાઈન થી ડિફાઇન કરી શકો. Now we just seen the basic ER diagram, બરાબર? એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ ER diagram નું.
કન્સિડર ટુ એન્ટિટી સેટ કસ્ટમર એન્ડ અકાઉન્ટ એન્ડ રિલેશનશિપ અકાઉન્ટ હોલ્ડર. બે આપણી પાસે એન્ટિટી છે, કસ્ટમર અકાઉન્ટ અને રિલેશનશિપ છે અકાઉન્ટ હોલ્ડર. તમે જોઈ શકો છો કસ્ટમર એન્ટિટી અને અકાઉન્ટ એન્ટિટી મેં આ રીતે ઇલિપ્સ એટલે કે ઓલ જે સિમ્બોલ છે એમાં ડિસ્પ્લે સોરી રેક્ટેંગલમાં ડિસ્પ્લે કરેલી છે. એના જે એસોસિએટેડ એટ્રીબ્યુટ છે એ મેં આ રીતે ઇલિપ્સમાં અને ઓલમાં ડિફાઇન કરેલા છે અને લાઈન થી કનેક્ટ કરેલા છે. સેમ વે અકાઉન્ટ એના ત્રણ એટ્રીબ્યુટ અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ અહીંયા ઓલમાં ઇલિપ્સમાં આપેલા છે એટ્રીબ્યુટ અને લાઈન થી કનેક્ટ કરેલા છે એન્ટિટી સેટ સાથે. અહીંયા અકાઉન્ટ નંબર અને સીઆઈડી એની નીચે લાઈન કરેલી છે. ઇટ મીન્સ આ કી એટ્રીબ્યુટ છે. ક્લિયર? આ કી એટ્રીબ્યુટ છે ટુ આઈડેન્ટિફાઈ ઈચ એન્ડ એવરી એટ્રીબ્યુટ યુનિકલી. અને રિલેશનશિપ બે વચ્ચે છે અકાઉન્ટ હોલ્ડર, તો એ મેં કઈ રીતે ડિસ્પ્લે કરેલી છે ડાયમંડ ની અંદર, અને એ પણ એસોસિએટ કરેલું છે, કનેક્ટ કરેલું છે લાઈન થી. So this is the simple ER diagram between two entity set. Clear? બે એન્ટિટી કસ્ટમર અને અકાઉન્ટ એની વચ્ચે અકાઉન્ટ હોલ્ડર રિલેશનશિપ છે, તો એનો ER ડાયાગ્રામ તમે આ રીતે ડ્રો કરી શકો. આમાં ચારેય વસ્તુ આવી ગઈ. આ એન્ટિટી સેટ ને તમે રેક્ટેંગલ થી ડિફાઇન કરો છો, રિલેશનશિપ હોય બે વચ્ચે એને અકાઉન્ટ હોલ્ડર થી, એટ્રીબ્યુટ હોય એને તમે આ રીતે ઓવલ અથવા તો ઇલિપ્સ કહો એનાથી, અને આ લાઈન છે એને કનેક્શન માટે યુઝ કરો છો. Clear? Any doubt regarding this basic symbol of ER diagram and simple ER diagram between two entity? ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. Any doubt regarding this? Student, type your doubt, otherwise type clear or no in chat box. Sir, can repeat other symbol once again? Okay. Okay, in previous lecture we were just discuss about types of attribute. બરાબર? types of attribute આપણે જોયા હતા, એમાં મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ હતા. મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ મીન્સ attribute in which we just insert multiple value. જેમ કે કોન્ટેક્ટ નંબર છે તો in contact number one person have many contact number, 1, 2 or more than 2. So in this situation this contact number attribute is multi-value attribute. So representation of this contact number multi-value attribute is like this, double ellipse, and in between અહીંયા તમે લખી નાખો contact number. Clear? એ જ રીતે આપણે derive attribute જોયું હતું કે એક attribute ઉપરથી બીજું attribute આપણે derive કરી શકીએ. Clear? Birth date, if we have birth date then we derive age from the birth date. So the age is derived attribute, so we represent age in between like dotted ellipse or dotted oval. Clear? Then total participation means one entity set is totally connected with another entity set. So the representation symbol or connection, representation of connection between these two entity like double dash, એને આપણે ટોટલ પાર્ટિસિપેશન કહીશું કે એક એન્ટિટી ટોટલી બીજા એન્ટિટી સાથે પાર્ટિસિપેશનમાં છે. Then the composite attribute, તમને કીધું હતું કે એક એટ્રીબ્યુટ છે એ સબ એટ્રીબ્યુટમાં ડિવાઇડ થતો હોય. જેમ કે એડ્રેસ છે તો એડ્રેસ છે એ મલ્ટિપલ, સોસાયટી છે, સ્ટ્રીટ નંબર છે, સોસાયટી નેમ છે, મલ્ટિપલ એટ્રીબ્યુટમાં ડિવાઇડ થઈ શકે. તો એને તમે આ રીતે ડિવાઇડ કરી શકો. મેઇન અહીંયા જે આ ઇલિપ્સ છે એમાં એડ્રેસ લખો અને એના સબ પાર્ટ છે એ અહીંયા સબ ઇલિપ્સની અંદર લખો. So this is representation of composite attribute. Then representation of key attribute, મેં તમને કીધું હતું એમ આપણે ER ડાયાગ્રામમાં જોયું અકાઉન્ટ નંબર છે તો અકાઉન્ટ નંબર લખી અને એની નીચે ડેશ કરેલો હતો. It means that is key attribute in ER diagram or in entity set કે જેની મદદથી આપણે બીજા એટ્રીબ્યુટ, બીજા રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. So these are the other symbol used to represent ER diagram. Chalo. Now any doubt, student? If there is no doubt, type clear in chat box. તમે જોઈ શકો છો અહીંયા ડાયાગ્રામમાં આ જે કસ્ટમર આઈડી છે એમાં ડેશ કરેલું છે. ઇટ મીન્સ ધીસ ઇઝ કી એટ્રીબ્યુટ ટુ યુનિકલી આઈડેન્ટિફાઈ ધ રેકોર્ડ. અહીંયા પણ અકાઉન્ટ નંબર છે એ કી એટ્રીબ્યુટ છે એટલે અહીંયા ડેશ કરેલો છે. ક્લિયર? Okay, most of the student type clear. So we just end today's session here. Next session ની અંદર આપણે ER diagram છે, બરાબર?
આ ખાલી સેમ્પલ ER ડાયાગ્રામ જોયો between two entity. ક્લિયર? કોઈ પણ આખી એક સિસ્ટમ હોય, બરાબર, એ સિસ્ટમમાં કેટલા એન્ટિટીઝ, કેટલી એન્ટિટી છે, એના એટ્રીબ્યુટ્સ અને બધી એન્ટિટી એકબીજા સાથે કઈ રીતે રિલેશનશિપમાં છે, એટલે ફૂલ ER ડાયાગ્રામનું એક્ઝામ્પલ જોશું. Then also see one example that convert entity relational model to ER diagram. Clear? In next lecture માં જોશું. So we just end today's session. Thank you so much.